इसका खावा કેમ એમાં ખાવા એમાં હું વાંધો છે તું બેહો એમાં મંચુરિયમ નું ગોળીનો જે બનાવતા હતા ને એ બનાવી નાખ્યો છે આ લોટ બાંધી દીધો છે વ્યવસ્થિત ગાયમાં બધું નિમક ને મોટો આદીનો ની નાખીને ને આપણે છે ને મૂકે રાખીએ ગોળીઓ હેલો એવરીવન ગુડ મોર્નિંગ સુપ્રભાત સ્વાગત છે ફરીથી તમારું બધાનું એક નવા વિડીયોમાં ઘણા દિવસ પછી તો આ મિત્રો ઘણા દિવસ થઈ ગયા છે વિડીયોના મિત્રો આજે છે ને આપણે રજા છે શનિવારની પાવર કાપ હોય અંબારામાં આપણે એની હિસાબે આજે રજા છે ને અમે અત્યારના પરમાં છે મિત્રો બધા ઘરે તો અમારા અત્યારમાં તો આવી ગયા છે છોકરાઓ રમવા માટે તો અમારા નેહુબેન તો અમારા અહીંયા રહી છે ને ઓલા ભાઈ છે ને આયા આવે છે કારણ કે મમ્મી જાય છે ને હીરા હીખવા એટલે હાટું ઈ પછી આયા ભાઈ આવે છે રમવા અત્યારે हाँ ये पैसा है पैसा से इसको से हाँ भाई मितला तारी पैसा हूँ से भाई यहाँ मितला तारी पैसा से क्या से मत दिखो पैसा पैसा क्या से ये पैसा से हाँ आठ में हूँ से हूँ से गाड़ी से हाँ तने आवड़े रमता तो जैसे भी कदी ले बता बन से કોણ લઈ દે પાપા કોટી નો છે કાઈ નહીં લઈ દે તને તું ખોટું બોલે હાવ હે ઈ તો ના પડતા હતા તાર પપ્પા તો લઈ દેવાની ના રે ના ઈ તો એમ કહેતા હતા કે મિતલાન ખાલી એમનું રેમારા કરવો હે લેવન છે હવે તો મિતલો ભાઈ રેસીપી લાવે ને તે હું તમને દેખાડી કે લાવ્યો કે નહીં એમ તો એવું બધું છે હવે અત્યારે અમારે રમે છે ને અત્યારમાં છે ને બબલું લાવ્યો ને એમાં નીકળે ખોટી નોટું 500 ની એ રમ્યો બધું પૈસાથી ને તો હિસકા ચાલુ થઈ જશે હવે આગળ ઓલા ભાઈ ને છે ને ટુવાલ નાખીને ઇન્દોરી કરી દે ન કરી પડશે અમારા આ તો છે ને ગમે ત્યાં ટીંગાઈ જાય વેજરાન ઘરે ઓલાને છે ને ટુવાલ નાખી હા તને ટુવાલ નાખ દો બેટા ટુવાલ નાખવો ને તારે હાલો તેને હું છે ને મિત્રો પેલા છે ને ટુવાલ નાખ દઉં એટલે એ હિસકા ખાવાનું ચાલુ કરી દે એવું છે તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેતો ને વિડીયો સારો લાગે મિત્રો તો લાઈક કરી દેજો ફેસબુકમાં જોતા હોય ફોલો ન કર્યો તો મિત્રો ફોલો કરી લેજો તો સારો મિત્રો હવે છે ને હું પેલા ઓલાને ઈંડોરાને હિસકી કરી દઉં તો ફાઇનલી ફેમિલી છે ને હવે બે ભાઈઓને આપણે છે ને હિસકા કોઈ બાંધી દીધા છે વ્યવસ્થિત ટુવાલ નાખી દીધો છે ને બે હિસકા ખાધે રાખ્યા છે તો અમારે મીતભાઈ આયા ખાય ને અમારે નેહાલબેન હિસકા આયા ખાય છે કા મીતભાઈ ખાવ ની હિસકા આઠે હિસકો ખાતો કેમ ખાતો છો પેલા આખરી હિસકા આઠે હિસકો ખાની મને કહેતો હતો ને એ કાકા હા તો એમ તારી ભાઈ લઈ આઠે હિસકા ખાય મિત્રો કા મિત્રો આઠે હિસકા ખાય ને ભાઈ હા તો હા ના તો બોલ મારો દીકરો કઈ બોલતો નથી ભેણ છે તો હા ના એમાં નેહલબેન ખાય કા નેહલબેન બોલો તો ખરા તો ફાઇનલ ફેમિલી હવે છે ને આપણે નેહલબેન નું રિવ્યુ લઈએ હિસકા ખાવાની કેવી મજા આવે એમ નેહલબેન તમને હિસકા ખાવાની મજા આવે હિસકા બાંધી દીધા પછી મારા કાકા હિસકા બાંધી દીધા અમે હિસકા ખાઈએ છે એવું છે તો આ ટુવાલ નાખીને હિસકા ખાવાની બહુ મજા આવે ને નીકળી દોડી મજા આવતી એના કરતા હા 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 ખાધે રાખો ગાય હિસકા ખાધે રાખો હાલો કેમાં હિસકા ખાવા તારે ઈ હિસકો છે ને એ કઈ બીજું કઈ થોડું છે એમાં વાળા તને એમાં નથી ખવડાવવા તને એમાં ખાવા દેવા હાલે હિસકા ખાવા કેમ એમાં ખાવા એમાં શું વાંધો છે તું બેહો એમાં હે એમાં શું વાંધો છે તને હિસકા ખાવામાં કે હામે નેવું દીધું હિસકામાં ખાવા હિસકા તારે એમાં નથી ખાવા દેવા તને એમાં એમાં તો પડી જાય એમાં નેવું દીધો હિસકા ખાય તું એમાં ખા તો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરીથી આપણા એક રેસીપી વિડીયોમાં તો તમે ટાઇટલ ને થંબનેલ જોઈને તમને બધાને ખબર પડી જ ગઈ છે કે આપણે એની રેસીપી છે આ મિત્રો તમે રેરે જોયું છે મિત્રો ટાઇટલ તો આપણે મિત્રો અત્યારે છે ને મંચુરિયમ બનાવવાનું છે ઘરે તો એના માટેની મિત્રો બધી
ચારી કરીએ છીએ મિત્રો. હવે છે ને બધી કમ્પ્લીટ કરી નાખીએ આપણે. સવારમાં જતા ને બધું એટલે લઈ આવ્યા આપણે. આજ રજા છે ને તે એમ કે હાલો આજ મંચુરિયનનો પ્રોગ્રામ રાખી દઈએ. એટલે હાટું આપણે બધું હેન્ડલ કટિંગ કામ છે. કોબી ખમણવાની છે, પછી ગાજર ને એવું ખમણવાનું છે. સરી આ અમારા કોબી છે આ બધી એટલી ખમણવાની છે અને એવું બધું કામ કરવાનું છે. તો વિડીયો બધા કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખજો. ફેસબુકમાં જોતા હોય મિત્રો ફોલો ન કર્યો તો ફોલો કરી નાખજો. તો ચાલો મિત્રો હવે છે ને પેલા કોબી ખમણી નાખીએ બધી રીતની. તો ફાઇનલી ફેમિલી છે ને હવે આપણે કોબી ને ગાજર બે ખમણી નાખ્યું છે. આમાં ટગારામાં વ્યવસ્થિત નીચવી નાખ્યું છે, પાણી કાઢી નાખ્યું છે વધારાનું. આમે લહણ ફોલાય છે વઘારવા માટે. ને આમે મિત્રો છે ને આપણે કાલ કામે જવાનું હોય ને એટલે ટિફિનની તૈયારી થાય છે બધી ફોલાય છે. એટલે હવે હૂકવી દીધું ઘડીક નીચવીને પછી રહેવા દીધું, ઢાંકી દીધું વ્યવસ્થિત. આમે પાણી નીચવી નાખ્યું. આ બધું વઘાર માટેનું છે સામાન. તો હવે છે ને ધીમે ધીમે પહેલા આપણે ગોળીને ચાર કરવાની છે. તો આપણે કોબી નતું એ બધું ખમણી નાખ્યું, ગાજર ને એ બધું થઈ ગયું છે. હવે આગળ મેંદાનો લોટ ને નાખીને ગોળીઓ બનાવીએ ને ત્યારે મળીએ મિત્રો. આજે મંચુરિયન ખાવાનું છે. આ બધી તાર થાય છે ને મારી મમ્મી મારા કાકા ચાર કરે બધું એમ તો કે મારી મમ્મી ને મારા કાકા ને બધું તાર કરે છે. પછી આગળ થોડીક વાર અમારે પછી ગોળી બને પછી ખાવાનું છે. અમારા ગોળી મળે એટલે ખાવાનું છે. તો ફાઇનલી ફેમિલી છે ને હવે આપણે તેલ મૂકી દીધું છે ને આપણે લોટ છે ને મંચુરિયનનું ગોળીનો જે બનાવતા હતા ને એ બનાવી નાખ્યો છે. આ લોટ બાંધી દીધો છે વ્યવસ્થિત. ગાયમાં બધું નિમક ને મોટો હાજીનો નાખીને લોટ કમ્પ્લીટ કરી નાખ્યો છે. આયા મિત્રો બકરીઓ લઈ લીધું છે આપણે. આમાં લોટ બાંધ્યો તો આમાં લઈ લીધો કાસરોટમાં એટલે આમાં નીકળતું જાય. આ મૂકી દીધું છે તેલ. આમાં નેહલબેન પગી જશે સામે બેહવા માટે જોવા માટે કે કઈ રીતનું છે. તો હવે છે ને તેલ આવે ને એટલે પછી આપણે ગોટી કાઢે રાખીએ. હા જો બોલો. હા તો ફાઇનલી ફેમિલી છે ને હવે તેલ આવી ગયું છે ને આપણે છે ને મૂકે રાખીએ ગોળિયું. એવું કઈ ન હોય કે ગોળ જ રાઉન્ડ શેપ થાય. તો ફાઇનલ ફેમિલી હવે આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે છે ને આપણે મંચુરિયન વઘારવાનું છે. એના માટે હવે છે ને બીજી બધી ચારી હાલતી હતી ને એ હાલ હું તમને દેખાડી દઉં આપણે હું બધી ચારી કરી નાખી છે એમ. તો આ મારા મંચુરિયનની ગોળીઓ ચારીને કમ્પ્લીટ કરી નાખી છે ને આ બધું એનું કટિંગ થઈ ગયું છે. હવે ડુંગળી ને કોબી બે વસ્તુ કટિંગ થઈ જાય ને એટલે રેડી. આમાં લીલું લસણ છે, ધાણા છે એ માટેથી નાખવા માટે, શિમલા મરચાં, ડુંગળી ને આ છે લસણ, આદુ, મરચી, લસણ ને લીલું લસણ એ રીતનું છે. ને આ ડુંગળી છે, આ કોબી છે. કાપી નાખે એટલે સલાડ થઈ જાય ને આમાં વઘારવામાં નખાઈ જાય એ રીતનું છે. તો ફાઇનલી ફેમિલી છે ને હવે આપણે તેલ મૂકી દીધું છે. જોઈ શકો છો તમે ટોપિયામાં. હવે આપણે છે ને વઘાર આપણે કરવાનો છે. એવું બધું છે. તો આપણે વઘારનો બધો સામાન અહીંયા લઈ લીધો છે. ગોટીઓની આયા છે અને સામે સોસ ને એ પીરું છે. તો ચાલો છે ને વઘાર કરીએ. તમે બધા સિનેમેટિકમાં એન્જોય કરો.
કેમ ખુલશે બંધ કરી દે ખરી ચલો ચલો હે તો ફાઇનલ ફેમિલી આપણે મંચુરિયન બનીને થઈ ગયું છે કમ્પ્લીટ હારે લઈ લીધું સલાડ ને એવું બધું લેવા જ ગયું છે હવે બેસી જશે જમવા માટે તો મંચુરિયન મિત્રો બન્યું છે મસ્ત પણ આપણે છે ને સર સોસ ઓછા રાખ્યા ને એટલે તમને એમ થાય કે કેમ ધોળા દેવું પણ આપણે છે ને મિત્રો બહુ સોસ નથી નાખ્યા એટલા બધા તો અમારા સામે નેહલબેન ને ખાવા બેસી જશે આ અમારા વિપુલભાઈ આવી જશે આ અમારા પપ્પા છે હવે છે ને એમ બધા બેસી જશે જમવા માટે હવે છે ને જમી લઈએ